નમસ્કાર મિત્રો, આજે આપણે પહેલા ડિજિટલ એનર્જી મીટર વિશે અભ્યાસ કરીશું. ડિજિટલ એનર્જી મીટરની મદદથી વપરાશ થતી એનર્જી માપી શકાય છે. હવે તેનું કાર્ય બ્લોક ડાયાગ્રામની મદદથી સમજીએ. આકૃતિમાં માઇક્રોકન્ટ્રોલર બેઝડ 3-ફેઝ સ્ટેટિક ડિજિટલ એનર્જી મીટરનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે. તેમાં અલગ અલગ ભાગો જેવા કે કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, એનાલોગ બ્લોક, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, માઇક્રોકન્ટ્રોલર, સ્ટેપર મોટર અને પલ્સ કાઉન્ટર ટાઈપ રજિસ્ટર દર્શાવેલા છે. મીટરના સપ્લાય તથા લોડ સાથેના જોડાણો આકૃતિમાં દર્શાવેલા છે. આ 3-ફેઝ એસી સપ્લાય બતાવેલો છે. હવે કરંટ તથા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર મીટરની અંદર જ રાખવામાં આવે છે. કરંટ ટ્રાન્સફોર્મર તથા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કરંટ તથા વોલ્ટેજના સિગ્નલને સ્ટેપ ડાઉન કરીને તેની કિંમત ઇલેક્ટ્રોનિક સર્કિટને અનુરૂપ બનાવે છે. આ સ્ટેપ ડાઉન થયેલ સિગ્નલ કરંટ માટેના તથા વોલ્ટેજ માટેના અલગ અલગ એનાલોગ બ્લોકને આપવામાં આવે છે. આ કરંટ માટેનો એનાલોગ બ્લોક છે અને આ વોલ્ટેજ માટેનો એનાલોગ બ્લોક છે. આ બ્લોકમાં સિગ્નલનું જરૂરી એમ્પ્લિફિકેશન અને પ્રોસેસિંગ કરવામાં આવે છે. કરંટના એનાલોગ બ્લોકમાંથી કરંટના 3 સિગ્નલ RI, YI તથા PI અને વોલ્ટેજના એનાલોગ બ્લોકમાંથી વોલ્ટેજના 3 સિગ્નલ RV, YV તથા BV બહાર મળે છે. હવે આ સિગ્નલને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાં આપવામાં આવે છે. અહીં એનાલોગ સિગ્નલનું ડિજિટલમાં રૂપાંતર કરવામાં આવે છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાંથી ડિજિટલ સિગ્નલ માઇક્રોકન્ટ્રોલરમાં આપવામાં આવે છે. માઇક્રોકન્ટ્રોલરમાં એરિથમેટિક અને લોજિકલ યુનિટ, પ્રોગ્રામ તથા ડેટા સ્ટોરેજ માટે રજિસ્ટર અને મેમરી બેંક તથા કોમ્યુનિકેશન પોર્ટ વગેરે હોય છે. માઇક્રોકન્ટ્રોલર સિગ્નલનું પ્રોસેસિંગ કરે છે, જેમ કે વોલ્ટેજ તથા કરંટના પલ્સીસનો ગુણાકાર કરીને ઇન્ટિગ્રેશન તેમજ બીજા લોજિકલ ડિસિઝન વગેરે બધું અહીં જ થાય છે. માઇક્રોકન્ટ્રોલરનો આઉટપુટ પલ્સના રૂપમાં હોય છે અને પલ્સની સંખ્યા કિલોવોટ અવરના પ્રમાણમાં હોય છે.
માઇક્રો કંટ્રોલરનો આઉટપુટ ડિસ્પ્લે ડિવાઇસમાં આપવામાં આવે છે. ડિસ્પ્લે ડિવાઇસ એનર્જીનું રીડિંગ બતાવે છે. ડિસ્પ્લે ડિવાઇસ તરીકે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જો સપ્લાય જાય તો એલસીડી કામ કરતા બંધ થઈ જાય છે. પરિણામે રજિસ્ટર થયેલ એનર્જીનું રીડિંગ પણ નષ્ટ થઈ જાય છે. આમ ન થાય તે માટે બેટરી બેકઅપ આપવામાં આવે છે. આમાં પણ મુશ્કેલી એ છે કે બેટરીની લાઈફ પણ લિમિટેડ હોય છે. આ કારણસર ઇમ્પલ્સ કાઉન્ટર પ્રકારના રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આથી રજિસ્ટર થયેલ એનર્જીનું રીડિંગ નષ્ટ થતું નથી. આ રજિસ્ટર સ્ટેપર મોટર દ્વારા ડ્રાઇવ કરવામાં આવે છે. અહીંયા સ્ટેપર મોટર તથા ઇમ્પલ્સ કાઉન્ટર પ્રકારના રજિસ્ટરનો ઉપયોગ કરેલો છે. હવે ડિજિટલ વોટમીટર વિશે અભ્યાસ કરીશું. ડિજિટલ વોટમીટરનો ઉપયોગ પાવર માપવા માટે થાય છે. હવે તેનું કાર્ય બ્લોક ડાયાગ્રામની મદદથી સમજીએ. ડિજિટલ વોટમીટરનો બ્લોક ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલો છે. તેમાં અલગ અલગ ભાગો જેવા કે કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, એનાલોગ સિગ્નલ પ્રોસેસર, પાવર સપ્લાય, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, માઇક્રો કંટ્રોલર તેમજ ડિસ્પ્લે દર્શાવેલા છે. મીટરના સપ્લાય સાથેના તથા લોડ સાથેના જોડાણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરવામાં આવે છે. કરંટ ટ્રાન્સફોર્મર તથા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર મીટરના ભાગ રૂપે મીટરની અંદર જ રાખવામાં આવે છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની એક વાઇન્ડિંગ દ્વારા પાવર સપ્લાય માટે જરૂરી વોલ્ટેજ આપવામાં આવે છે. આ પાવર સપ્લાય બ્લોક વિવિધ સર્કિટ જેમ કે એનાલોગ સિગ્નલ પ્રોસેસર, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, માઇક્રો કંટ્રોલર, ડિસ્પ્લે વગેરેને જરૂરી પાવર સપ્લાય આપે છે. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં કરંટ તથા વોલ્ટેજના પ્રમાણમાં સિગ્નલ મળે છે. આ સિગ્નલને કરંટ અને વોલ્ટેજના
એનાલોગ સિગ્નલ પ્રોસેસરને આપવામાં આવે છે. અહીં સિગ્નલનું જરૂરી પ્રોસેસિંગ કરવામાં આવે છે. એનાલોગ સિગ્નલ પ્રોસેસરમાંથી કરંટ અને વોલ્ટેજના સિગ્નલ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને આપવામાં આવે છે. તે એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર કરે છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાંથી સિગ્નલ માઇક્રોકન્ટ્રોલરને આપવામાં આવે છે. માઇક્રોકન્ટ્રોલર વોલ્ટેજ અને કરંટના સિગ્નલનો ગુણાકાર કરે છે અને ડિજિટલમાં આઉટપુટ આપે છે, જે પાવરના પ્રમાણમાં હોય છે. માઇક્રોકન્ટ્રોલરનો આઉટપુટ ડિસ્પ્લેને આપવામાં આવે છે, જે પાવરનું રીડિંગ દર્શાવે છે. ડિસ્પ્લે LED કે LCD પ્રકારના વપરાય છે.